હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? એકવાર ભાઈ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ આર કે ઠાકોર બ્લોગમાં. તો દોસ્તો આજે ઘણા ટાઈમ પછી આવ્યા છે અમારા ખેતરમાં. તો ભાઈ ફરી આજે મસ્ત મજાની સવાર છે અને ચાનો ટાઈમ થઈ ગયો છે. સુરત દાદા હજી દેખાતા નથી બહાર. ચાનો ટાઈમ થઈ ગયો છે ને મસ્ત મજાનો નાસ્તો તૈયાર છે. ચા ને થેપલા. તો આવી જાઓ ભાઈ, ખાવા આવી જાઓ. ચા ને થેપલા ફોલો કરી દેજો. જય માતાજી. તો અહીંયા ખેતરમાં તમે જોઈ શકો છો એરંડા વાયા છે. અહીંયાથી સામેથી લઈને સામે સુધી અને ત્યાં પેલા ઝાડ સુધી પેલી બાજુ એરંડા વાયા છે. ને આપણું ફેમિલી અહીંયા ઇન્સ્ટાગ્રામમાં આવ્યું તારનું વિડીયો બનાવી રહ્યું છે. ને આજે ઘણા ટાઈમ પછી ખેતરમાં આવ્યા છે ફરવા માટે જ આવ્યા છે. કારણ કે ઘરે ખેતી તો કરતા ઘરે ખેતી તો કરતા નથી, એટલે ખાલી જોવા માટે આવ્યા છે. અમારા પાલથી ક્યાંથી લીમડું નાનું તોડ નાખી છે. લીમડું ચોઈ તોડ્યું, તોડવાનું હતું પાગલ. તો ભાઈ અંગાત ફૂલ લે કેટલા આવ્યા છે, તો ફૂલ લે કેટે રમી નાખીએ. ખેતરમાં એકલું ફરવા અને અંગાત ફૂલ લે કેટે રમી નાખવાનું. ખૂણા પર હાથ રાખ, આ બદલે ને તો ખૂણા પર હાથ રાખ. વાકડી ખુલ્લી ના રાખે, આમ ભેગો અમારી તો આમ પકડતા હોય તો આપણે આમ સારું ચાલુ કરો. ચાલુ કરો. કરી દીધું? ચાલુ કરી દીધું. જો ચો દેખાય મમ્મી? આ નહીં દેખાતી. બંધ કર પેલા, લાલ દબાઈ. तो देख सकते हो मम्मी आउट हो चुकी है और पापा जी जीत चुके. देखो फिर से क्या कैसे मस्त चल रहा है. मम्मी फिर से एक बार आउट हो चुकी है और पापा जीत रहे हैं एक बार और के लिए. देखो मम्मी को वाग चुका है पग में, तो 1 मिनट के लिए रुकी थी. अब देखो गेम चालू होने वाला है. देखो पापा कैसे जा रहे हैं और मम्मी भी. देखो ये एक बार मम्मी फिर से आउट देखाया और एक बार फिर से पापा आउट और मम्मी दोनों आउट हो चुके हैं. दोनों आउट होते हैं. पापा आउट हो चुके. देखो पापा आउट हो चुके और मम्मी इधर पे हंस पी रही है. देखो मम्मी को आता नहीं है, इसलिए धीमे धीमे पापा सिखा रहे हैं. और देखो तो सही, पापा एक बार फिर से आउट हो चुके हैं. देखो एक बार फिर से मम्मा आउट हो चुकी है और अभी हम लोग मम्मी ए पापा ओए वो देखाड़ू અરે આઈ લે હેડો. અરે લીટી ને પેલું તૂટી જાય લે ગોડા. હવે એરંડો ફૂલ લે કે રમાઈ રહ્યું છે. અમારો વારો પૂરો થયો, હરપાલનો વારો આવ્યો. મમ્મીને બે આય ધીમે ધીમે. હા લેવડો આવ્યું. એવડું છો દઈ હરખું દે કે લે. દે હા બિચારાને થોડું લેવડો. અમુ જો ફટાફટ. તો ભાઈ જુઓ ખેતરમાં આવીને હું નખરો કરે છે અમારા પલસીને. ઘર બનાવી છે ને એને ચકડું. તમે લગાવી દીધું. ઓય
નેનું ઘર બનાવી લ્યા. મમ્મી ઘર બનાવી દીધું. આજુબાજુ ઝાડ બાડ વાવો. તો દોસ્તો તમે જોઈ શકો છો કે અમારા મેડમ ફરીથી ઘર બનાવવા માંડ્યા છે. અંદર પગ ગાલીને માટી આજુબાજુ દબાઈને નવું ઘર બનાવવા જઈ રહ્યા છે હરપાલસિંહ માટે રમવા માટે. તમે જોઈ શકો છો આપણે ફાસ્ટ ફોરવર્ડમાં બનાવ્યો છે વિડીયો. મસ્ત મજાનું ઘર બનશે. ભાઈ દેખાડું તમને આગળ. બસ બીજું બનાવી બસ લે આવું જ કરું. અંદર કોઈ બનાવવા નહીં બીજું. હવે હરપાલસિંહનું ઘર થઈ ગયું છે તૈયાર રમવા માટે. ગેટ છે અને બાઇક પડ્યું છે ઘર આગળ. અહીંયા ઝાડ આવ્યા છે બધા નાના નાના. ડ્રોન વ્યૂ જુઓ તમે નાના ઘરનો. બાઇક ભેંસો માટે એક મસ્ત ઝોપડી બની છે. ઝૂંપડી. નહીં પણ તો ભરે. હવે ખેતરમાંથી ઘેર જઈએ. હેલો દોસ્તો, અમને ફોલો કરો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તમારા થોડા સપોર્ટની જરૂર છે તો થોડો સપોર્ટ અમને કરજો. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. આજે તો ખાસ વિડીયોમાં ગઈ છે નહીં, ખેતરમાં આવ્યા હતા ખાલી ફરવા માટે. તમે જોઈ શકો મસ્ત મજાનો સૂરજ સનસેટ થવાની તૈયારી છે. અને આપણે અહીંયા સનસેટ પોઈન્ટની જરૂર હતી કારણ કે કેનાલ ઉપર આવે એટલે તમારે સનસેટ મસ્ત દેખાય. તો અહીંયા ખેતરમાંથી હવે ઘરે જવા નીકળી ગયા છે. આ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મેડમે કીધું એમ પ્રમાણે. અને હા દોસ્તો સાથે શેર કરજો. તો કેનાલે જઈને તમને દેખાડું નજારો કેનાલનો. અહીંયા પાણી ચાલુ છે. એરંડામાં પાણી પાવાનું ચાલુ છે. અમારા કાકાનો છોકરો ઉમેદ કાકાનો છોકરો પાણી પી રહ્યો છે. અને મસ્ત મજાનો વ્યૂ તમે જુઓ. આગળ વિડીયો ઉતારવાનું ચાલશે ઇન્સ્ટાગ્રામમાં. મેડમ આ તારના વિડીયો બનાવી કરે. જો બધા બગલા બહુ આવી ગયા અને પાળીઓ તોડે ભાઈ પાણીની. દોડીને હોજ કરવા આવવું પડે. જો અહીંયા આજે ક્યાં ફરવા નહીં ગયા પણ હવે ચાલુ કરી ઘરના વિડીયો. અને એ કહેશે ખાસ તો બનાવીશું રોજ. તો કેનાલ જઈને તમને દેખાડું નજારો. અને ઓલમોસ્ટ આ આપણું એના પછીનું ખેતર આપણું, પછી આ પેલું ખેતર આપણું છે. અને અહીંયા એક બીજું ખેતર છે અને અહીંયા પાછું બીજું વચ્ચે એક ખેતર. અને એના પછી સામેની પાડ છે ત્યાં કેનાલ એકદમ નજીક જ છે. બે ખેતર છે વચ્ચે. તો દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો. એક મિનિટ તમને બતાવું. હજુ નાની હમણાં જ રોપેલી લાગે છે. અહીંયા આપણે પુષ્પા ભાવની જે હતા તમાકુ ઉગાડી છે ખેતરમાં. તમાકુ વાએગા बहुत पैसा छापेगा એવું બધા વિચારે છે ભાઈ. તમાકુ હરખી રીતે બહુ મહેનત આવે એમાં તમાકુમાં, એટલે બધું સરવાળે હરખું થઈ જાય. તો આમ તો એ લોકો તમાકુ વાવતા હોય છે. અહીંયા ખેતરમાં આઈ થિંક 2-3 વીઘા છે तम्बाकू वाइली. देखते हैं अगले साल अपन भी पुष्पा भाव की तरह तम्बाकू आएगा खेतर में 4 वीघा और बहुत बड़ा पैसा छापेगा, पैसा वाला बन जाएगा, स्मगलिंग करेगा तम्बाकू की. गुजरात का पुष्पा भाव बन जाएगा. देखते हैं. ऑलमोस्ट
વોકી જવાયા છે ભાઈ કેનાલે. એડો એડો ટોટા નહીં ગળાતો સાચું કહું. તો અહીંયા ખાલી એક જ 4 મહિના બહુ ટપ પડે ભાઈ, કારણ કે ગામનું પાણી બધું આ બાજુ આવે ને અહીંયા નીચાણવાળો વિસ્તાર છે. તો આ બાજુ અહીંયા આગળ કેનાલ આવી ગઈ ને એટલે પાણી ડાયરેક્ટ જે પેલા કાળામાં જતું હોય જાય નહીં, એટલે બધું આ ખેતરો બધો ભરેલો હોય. ચોમાસામાં તો પોસિબલ જ નહીં આવવાનું, કારણ કે ચોમાસામાં અહીંયા આવો તમે એટલે ઓલમોસ્ટ આટલું કેળહોમાં પાણી હોય ખેતરોમાં, એટલે અહીંયા આવવાનું તો વિચારી જ ના કાંઈ પોસિબલ. રસ્તો જ ના રહે ને, રસ્તો છે જ નહીં અમારે. ચોમાસામાં તકલીફ પડે છે 4 મહિના, બાકી તો ચાલી જાય ભગવાનની દયાથી. આપણે ખેતી કરતા નહીં એટલે વધુ નહીં, બહુ વિચારવાનું નહીં, પણ બાપ બાલ્યું છે એમને તો તકલીફ થાય ને. હવે ઓલમોસ્ટ પોકવાયા છે. હવે અહીંયા ભાઈ કોક છે, આપની કોસળી છે, બહુ મોટી લાગે ને એ આપની કોસળી. હેડા હવે આપની કોસળી જોઈ લીધી. આવું બધું નવું નવું જોવા મળશે ભાઈ અમારા અંગાત બ્લોગમાં. બને રહેજો, લાઈક ને ફોલો ને સબસ્ક્રાઈબ ને જે આવતું હોય બધું કરી નાખજો ભાઈ. ઠાકોર ફેમિલી, હાજોની ઠાકોર ફેમિલીને ભાઈ લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તમને શહેરમાં ગટર કદાચ ગંધાતું લાગે પાણી ગટરનું, પણ તમને અહીંયા એક વ્યૂ દેખાડું મસ્ત મજાનો જુઓ. તું આગો જા પડે મય અંદર આગો જા. તમે જોઈ શકો મસ્ત મજાનો વ્યૂ. બેકગ્રાઉન્ડ કેટલું જોરદાર લાગે છે, એકદમ લીલું ઘાસ અને અંદર પાણી, અંદરથી પાણી જાય છે. ભાવ તમને આગળ દેખાડું. અરે તું જાને ભાઈ, ચાલુ જ છે, જા ધીમે ધીમે પડતો નહીં. તો ભાઈ આ કેનાલ ઓલમોસ્ટ પહોંચી ગયા. અહીંયા ખેતર પતે અને અહીંયાથી સીધું આ ઢાળ ચડો એટલે સામે કેનાલ, સામે સૂરજ દાદા જોઈએ થોડી વાર. હવે તમને જે વ્યૂ કહેતો હતો એ દેખાડું તમને મસ્ત મજાનો. જોઈ શકો તમે બેકગ્રાઉન્ડ, કંઈક બેકગ્રાઉન્ડમાં મેળવું અને એવું લાગે ને જોરદાર ભાઈ. હવે બાવળિયા જ છે, કશું નહીં. બાવળિયા અને નીચે પાણી છે, પણ આ જે બધું ઘાસ બધું ભેગું થયું ને એટલું જોરદાર લાગે ને મસ્ત બેકગ્રાઉન્ડમાં. જુઓ તમે કહેજો કેવું લાગે ને. આના નીચેથી પાણી આવે છે જુઓ. આમ કાયદેસર પાણી આમ જવું જોઈએ, પણ હવે અત્યારે બધી શું કહેવાય મશીનો ચાલુ છે એટલે પાણી આ બાજુ જાય છે. અહીંયાથી આ બાજુ આ નાણાં નાના નાણાં થઈને અહીંયાથી મસ્ત મજાનું જુઓ આ બાજુ જાય બધા. અને અમારા ખેતરમાં જે બધા ભૂંડ બધા આવે ભૂંડિયા ભૂંડિયા બધા અહીંયા જ રહે આ પાણીવાળા એરિયામાં જુઓ. અને હવે તમને કેનાલ દેખાડો 2 મિનિટ. મોબાઈલ બહુ તો જુઓ ભાઈ, પેલા 2 જણા ચડી ગયા છે ઢાળ ઉપર અને તમારો ભાઈ હવે આવી રહ્યો છે. આહા મસ્ત મજાનો વ્યૂ તમને દેખાડું. સુરત દાદા સનસેટ પોઈન્ટ અમારા આજોલનો. એક મિનિટ થોડું સેટિંગ કરીએ ભાઈઓ. હા હા મસ્ત દેખાય છે. તો હા ચલો જોઈ લો સનસેટ પોઈન્ટ અમારા આજુનો મસ્ત મજાનો. આપણો ટાઈગર ને હરપાલસિંહ એન્જોય કરતા હુआ પાણીમાં. અને થાક લાગે જુઓ મસ્ત મજાનો સનસેટ પોઈન્ટ. આ સુરત મસ્ત મજાના આથમી રહે છે. તો બસ હવે ઘરે જઈએ થોડી વારમાં. વિડીયો ગમે તો લાઈક કરી દેજો ભાઈ. લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો જોવો છે, અમુક લોકો જોવે છે પણ લાઈક નહીં કરતા, સબસ્ક્રાઈબ નહીં કરતા, એટલું કરી દેજો. તમારો ખૂબ ખૂબ આભાર. તમે એડવાન્સમાં તમને કહી દઉં લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે
480 ઓલમોસ્ટ હવે આપણા રેગ્યુલર વ્યૂઅર થઈ ગયા છે. તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, ટાટા. તો ભાઈ આજે તો હરપાલસિંહના બાલ કપાવાયા છીએ, પહેલી વાર બાલ કપાવે છે બાબરી પછી. બહુ મસ્ત વાળ કપાઈ ગયા છે અને હરપાલસિંહ ક્યુટ લાગે છે. થેન્ક યુ ફોર વોચિંગ.